મહુવા વિધાનસભાનો કાર્યક્રમ છે કે સુરત જિલ્લાનો કાર્યક્રમ છે? આખો સુરત જિલ્લાને શોભે એવો અને એક જ ચાલે મોહનભાઈ એવો જે એણે વટ પાડ્યો છે એવા મહુવા વિધાનસભાના બૂથના કાર્યકર્તાના સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આ કાર્યક્રમનું જેણે ખૂબ સરસ આયોજન કર્યું છે એવા જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ, બાજુના જિલ્લાના અને જેની બોર્ડર લાગે છે એવા પ્રમુખશ્રી બંને ભરતભાઈ અને સુરજભાઈ, સાથે મારી સાથે ટીમમાં મહામંત્રી આ ઝોનનું સંભાળતા એવા પ્રશાંતભાઈ કોરાટ, સાથે સાથે ટીમની અંદર મારી સાથે જે કામ કરી રહ્યા છે એવા પદાધિકારી કૈલાસબેન, ઝંખનાબેન, આપણી આખી લોકસભાનું આપણા બધા જ પ્રશ્નોનું માન્ય મોદી સાહેબ સાથે સતત સંકલન કરે, કેન્દ્રમાં આપણી વાત પહોંચાડે એવા આપણા સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ, હમણાં જ જેણે અંબાજીથી ઉમરગાંવ સુધી તમામે તમામ આદિવાસી જિલ્લાની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે, મોટાભાગના જિલ્લામાં પ્રવાસ પરિપૂર્ણ થયો છે અને પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ, સાથી ધારાસભ્ય મિત્ર અને પ્રદેશમાં મારી સાથે આદિવાસી મોરચાના અધ્યક્ષ એવા શ્રી ગણપતભાઈ વસાવા, જેને મારી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે મંત્રી તરીકે, મારા પરમ મિત્ર, કયા એવા નામ તો બોલો, કુંવરજીભાઈ, સદાય હસતો ચહેરો, સદાય હસતો ચહેરો એવા કુંવરજીભાઈ, અમારા સંદીપભાઈ, અમારા બંને પ્રભારી શ્રી પ્રદેશમાં ઉપાધ્યક્ષ એવા ગૌતમભાઈ ગેડિયા, આજ જિલ્લાના તાપીના પ્રભારી એવા જગદીશભાઈ, અમારા ઈશ્વરભાઈ, અમારા ભાઈ શ્રી ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, ભામિનીબેન, જાલમભાઈ, ઈશ્વરભાઈ, ગૌતમભાઈ અને તમામે તમામ પ્રભુભાઈ વસાવાથી માંડી તમામે તમામ મિત્રો, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહુવા વિધાનસભાના તમામે તમામ કાર્યકર્તા મિત્રો, ભાઈઓ બહેનો, હમણાં જ લગભગ મહુવા વિધાનસભાના તમામ સિનિયર કાર્યકર્તાઓને પણ મળવાનું થયું, સામાજિક સંગઠન વેપારી મિત્રોને મળવાનું થયું, સાથે સાથે આજે અહીંયા મીડિયાના મિત્રો પણ ઉપસ્થિત છે. લગભગ આ ત્રીજો દિવસ છે મારો દક્ષિણની અંદર. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જે રીતે ગૌતમભાઈ અરે ગણપતભાઈ આદિવાસી જિલ્લાની અંદર પ્રવાસ કરી રહ્યા છે, એમ દરેક જિલ્લાની અંદર દરેક વિધાનસભા વાઇઝ બૂથના કાર્યકર્તાને આ મળવાનો એક અનેરો અવસર છે અને જેવા જ આ પટાગણની અંદર આવ્યા, આ ઢુડિયા પટેલ સમાજની આખી વાડી, ત્યાં ઢુડિયા પટેલ સમાજના ઈષ્ટદેવની ત્યાં પૂજા અર્ચના કરી અને કાલે અહીંયા તમારી બધાની વચ્ચે આવતા પહેલાં હું, મોહનભાઈ, પ્રશાંતભાઈ, અમારા ધવલભાઈથી માંડી આખી ટીમ પ્રદેશની એ બધા જ લોકોએ ઉકાઈ માતાના ત્યાં દર્શન પણ કર્યા છે, તમારા બધાની સુખાકારી માટે ત્યાં પ્રાર્થના પણ કરી છે. મિત્રો, પૂર્ણા નદીના કિનારે અને પવિત્ર તટે વસેલા ગુજરાતના દક્ષિણને એવું કહેવાય કે ભાઈ આખો કૃષિનો જિલ્લો, સહકારિતાનો જિલ્લો, જેવી રીતે સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય એવી જ રીતે આ દક્ષિણનો જિલ્લા એ સહકારિતામાં ખૂબ કાઠું કાઢ્યું છે અને એના કારણે ખેડૂતોની આવક બમણી કઈ દિશામાં થાય એના માટે સતત દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય, દેશના પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, આ સતત એ મિત્રો ખેડૂતોની ચિંતા કરતા આવ્યા છે. વર્ષો પહેલા એવું કહેવાતું હતું કે સુરત એ સદીઓથી
એ ભારતનું એક વ્યાપારિક બંદર રહ્યું છે. પણ જ્યારે આ દક્ષિણના જિલ્લાઓમાં ફરું છું, પ્રવાસ કરું છું, ત્યારે ખ્યાલ આવે છે કે એ ચોપડીમાં લખાયેલી ખાલી વાતો નથી, પણ સાચા અર્થની અંદર આ દક્ષિણના મારા આદિવાસી ભાઈ બહેન હોય, ખેડૂત હોય કે દક્ષિણના પટ્ટાના તમામે તમામ લોકોએ એ વર્ષો પહેલા જે વેપાર આ દરિયાઈ માર્ગે કર્યો હશે એની વાતો મિત્રો આજે આપણને યાદ આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે સ્થપાણી ત્યારથી લઈને આજ દિન સુધી અહીંયા ભારતમાં સૌથી પ્રથમ ફેક્ટરી એ લોકોની 1612માં એ મિત્રો આપણા દક્ષિણના ડચ અને ફ્રેન્ચના લોકોએ એ વેપારી મથક તરીકે આખું ઊભું કર્યું હતું અને એની વાયકાઓ મિત્રો આજે છે. એવી કેટલીય બાબતો છે આ દક્ષિણની. મેં કાલે જ કીધું કે ભાઈ દક્ષિણમાં આવવાનો મોકો મળે, અહીંયા રહેવાનો મોકો મળે, જે રીતે અહીંયા એગ્રીકલ્ચર છે, લીલોતરી છે, અહીંના દક્ષિણના લોકોનો જે પ્રેમભાવ છે, જે દક્ષિણનું જમણ છે, આ બધે દરેકે દરેક બાબત એ આપણને આમ આપણા હૃદયને સ્પર્શી જાય છે. તમારો બધાનો જે આવકાર છે, અને કુંવરજીભાઈ બેઠા છે એટલે કહીશ કે હળપતિ સમાજમાં એવું કહેવાય કે ભાઈ મહેમાન આવે અને કશું લીધા વગર જાય નહીં, એવું બને નહીં. તમે હળપતિ સમાજના લોકોએ ખૂબ આગતા સાગતા કરો છો. કાલે મોહનભાઈના ઘરે જવાનું થયું. મોહનભાઈનો આખો પરિવાર, દીકરા દીકરીઓ બધા જ લોકોએ ખૂબ સરસ સ્વાગત કર્યું અમારું. અને આજે સમાજના આગેવાનોને મળ્યા. એક પણ વ્યક્તિએ એવું ના મળી અમને કે મોહનભાઈએ કરેલા કામોનો હિસાબ ના આપ્યો હોય. મોહનભાઈ જેટલી પણ પ્રકારના કામો કર્યા છે, કાલે ગામમાં ગયા તો હમણાં એ પોતે જ બોલ્યા એમ કે પુલોવાળા નેતા. મારી પાસે જ્યારે આરએનબી વિભાગ હતો ત્યારે સૌથી વધારે વિકાસના કામો એ આ દક્ષિણમાં કદાચ કોઈ આયા હોય તો અહીંયા કાઢી મોહનભાઈ લઈ આવ્યા હતા. હમણાં હું ઊભો થયો એટલે મને ભરતભાઈ એક લિસ્ટ આપતા હતા. ભરતભાઈ કે સાહેબ, મહુવા વિધાનસભાની અંદર કેટલી પ્રકારના વિકાસના કામો થયા છે. આ વિકાસના કામોનો હિસાબ આપવા જઈએ તો સાંજ પડે. પણ આપણા મહુવા નાનાવલને જોડતા સ્ટેટ હાઈવે નંબર 165 નંબરના રોડ ઉપર 42 કરોડના ખર્ચે ભારતમાલા પુલનું નિર્માણ થઈ રહ્યું છે. મિત્રો, વિકાસની વાત એટલા માટે કરું છું કે આખા દેશની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ન નાતવાદ, ન જાતવાદ, ન પ્રાંતવાદ, એક વિકાસની રાજનીતિની ભેટ એ આપણને આપી. અને એના કારણે ગુજરાતનો જે વિકાસ થયો, સર્વાંગી વિકાસ થયો, એક કચ્છથી લઈને ડાંગ સુધી હોય, અંબાજીથી ઉમરગાંવ હોય, આ બધી જ જગ્યાએ સર્વાંગી વિકાસ થયો છે. અને એના કારણે દેશની 140 કરોડ જનતાએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને ત્રણ વખત એ વડાપ્રધાન પદ ઉપર મિત્રો બેસાડ્યા છે. 170 મહુવા વિધાનસભા અંતર્ગત બારડોલથી અનાવલ 376 કરોડના ખર્ચે એ જોડતા 4 લેન રસ્તાનું નિર્માણ થયું છે. મહુવા તાલુકાના નાલોટા ખાતે 51 કરોડના ખર્ચે આદિવાસી
આદર્શ નિવાસી શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. 170 મહુવા વિધાનસભા અંતર્ગત છેલ્લા 10 વર્ષમાં જે પુલોવાળા નેતા કહેવાય છે, રૂપિયા 500 કરોડ કરતા વધારે રૂપિયાના 76 જેટલા નાના મોટા પુલો, નદીની ખાડીના પુલોનું નિર્માણ મિત્રો આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યું છે. મિત્રો, મહુવા તાલુકામાં આવેલ આદિવાસી સમાજની આસ્થાનું કેન્દ્ર બ્રહ્મદેવી મંદિર સુધી એ નાગરિકો સરળતાથી પહોંચી શકે તે માટે સાબાથી ઉમરા પુલનું નિર્માણ એ આદિવાસી સમાજના હિતમાં કરવામાં આવ્યું છે. આવી મિત્રો કેટલીય બાબતો છે કે જે મહુવા વિધાનસભાની અંદર એ વિકાસના કામો થયા છે. પણ આ શક્ય ક્યારે બન્યું? આ શક્ય એટલા માટે બન્યું, આજે મારે યાદ કરવા છે નરેશભાઈ શાહને, જે આપણા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ તે વખતથી આપણા અહીંયા જિલ્લાના અધ્યક્ષ રહ્યા હતા. મિત્રો, તાલુકાના પ્રથમ સ્થાપક ભાજપના પ્રમુખ હતા. આ નરેશભાઈ શાહે જે વખતે ભાજપનો પાયો અહીંયા નાખ્યો ત્યારથી લઈને આજ દિન સુધી મારી સામે બેઠેલા બૂથના તમામે તમામ કાર્યકર્તાઓ, આ મંચ ઉપરના તમામે તમામ કાર્યકર્તાઓ, દેશના 140 કરોડ જનતા, આખા વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, અને દેશના 140 કરોડ લોકો જે વિકાસને વોટ આપે છે, અને એના કારણે મિત્રો આ આપણો સુરત જિલ્લો હોય કે મહુવા વિધાનસભા હોય એ કદાચ આ મજબૂત બની છે. તેનું એકમાત્ર કારણ છે કે મારી સામે બેઠેલો કાર્યકર્તા, અને એનું તાદર્શ ઉદાહરણ એટલે સુરજભાઈની બાજુમાં જે બેઠા છે એ મહુવા તાલુકાના ભાજપના અધ્યક્ષ ભરતભાઈ નાયક, ભાવિનભાઈ, બુટવાડા શક્તિ કેન્દ્રના સંયોજક નરેશભાઈ પટેલ, અને એવી જ રીતે વસરાઈ બુથના અધ્યક્ષ દિવ્યાંગભાઈ આહિર. આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે પ્રદેશ અધ્યક્ષ બેઠા હોય, મહામંત્રી બેઠા હોય, જિલ્લાના અધ્યક્ષ બેઠા હોય, મંડળના અધ્યક્ષ બેઠા હોય, બૂથના પ્રમુખ મંચ ઉપર બેઠા હોય. આ ભારતીય જનતા પાર્ટીમાં જ મિત્રો શક્ય છે. સાચા અર્થમાં બૂથના કાર્યકર્તાનું સંમેલન, આ મારું સંમેલન નહીં, મારું સ્વાગત નહીં, પણ મારા બૂથના પ્રમુખનું સ્વાગત છે ને એનું સંમેલન છે કે આ બૂથ મારી સામે બેઠેલા કાર્યકર્તા માટેનો સંમેલન છે. મિત્રો, જે રીતે રાત દિવસ તડકો છાંયડો જોયા વગર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે રીતે મહેનત કરી રહ્યો છે, આ મહેનતનું મિત્રો પરિણામ છે. આ વિકાસની રાજનીતિ કદાચ ભૂલે ચૂકે તમારા ત્યાં એ કોંગ્રેસના મિત્રો આવી ચડે તો એમને પૂછજો કે તમે 60 વર્ષ સુધી દેશમાં શાસન કર્યું, અને ત્યારે તમે ગુજરાતને કે ભારતને તમે શું આપ્યું? અને હું તમને મારી સામે બેઠેલા મારા કાર્યકર્તા ભાઈઓ બહેનોને પૂછવા માંગુ છું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈ અને અત્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે એ આપણને લોકોને શું આપ્યું છે? મિત્રો, મારે તમને પૂછવું છે કે આપણને શું શું આપ્યું છે? ચોવીસ કલાક વીજળી કોણે આપી? ખેડૂતોને સાચા અર્થમાં સન્માન એટલે કે ખેડૂત કિસાન સન્માન નિધિ કોણે આપી? ઘેર ઘેર શૌચાલય કોણે બનાયા? જેને માથે આકાશ નીચે ધરતી, ઘર વિહોણા લોકોને
ઘરના ઘર કોણે આપ્યા? ઘેર ઘેર ઉજ્જવલા યોજના અંતર્ગત એલપીજી સિલિન્ડર કોણે આપ્યા? કોઈ વ્યક્તિ ભૂખ્યો સુવે નહીં. આ ભૂખ્યાની ચિંતા કોણે કરી? કોઈ પણ વ્યક્તિ બીમાર પડે ક્યાંય લાચારથી હાથ ફેલાવો ના પડે. આયુષ્માન કાર્ડ કોણે આપ્યું? બેંકની અંદર ઝીરો બેલેન્સથી બેંક એકાઉન્ટ કોણે ખોલ્યા? મિત્રો, આ છે ભાજપ સરકારની સિદ્ધિઓ. અને કોંગ્રેસના મિત્રોને પૂછજો કે તમે 60 વર્ષમાં અમને શું આપ્યું? આપણે રાહુલ બાબાને પૂછીએ અત્યારે 3-4 દિવસથી આખા દેશની અંદર ગેસના બાટલા નથી, ગેસના બાટલા નથી, આવી અફવાઓ ફેલાવવાનું કામ કરી રહ્યા છે. પાર્લામેન્ટની બહાર તમારે ને મારા પ્રજાના પ્રશ્નોની ચિંતા કે ચર્ચા કર્યા વગર આપણા સંસદ સભ્ય અહીંયા બેઠા છે. એ પ્રજાના પ્રશ્નોની ચિંતા કરતા હોય અને રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસના સંસદ સભ્ય હોય, આ તમામે તમામ લોકો એ પાર્લામેન્ટના બહાર ઓટલા ઉપર પગથિયા ઉપર બેસી અને ચા અને બિસ્કિટ મિત્રો ખાતા હોય. આ ક્યાંનો ન્યાય છે? ગેસના બાટલા ના તો ઇન્દિરાજીએ આપ્યા હતા, ના તો રાજીવ ગાંધીએ આપ્યા હતા. રાજીવ ગાંધી તો એવું કહેતા હતા કે હું 1 રૂપિયો મોકલાવું છું, તમને 15 પૈસા મળે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કિસાન સન્માન નિધિ હોય, કોઈ પણ પ્રકારની સહાય હોય, એ સીધી મારા ખેડૂતના ખાતામાં, મારી બહેનના ખાતામાં, મારા પશુપાલકના ખાતામાં સીધી જમા થાય છે. આ આખો સહકારિતાનો જિલ્લો છે. સુગરના સારા ભાવ મળે, દૂધના સારા ભાવ મળે. આખા દેશની અંદર આપણું સુમૂલ કે અમૂલ એનું મોડેલ આખા દેશમાં વખણાય છે. મિત્રો, મારી માતાઓ અને બહેનો માત્ર દૂધ ભરીને મોકલાવે, એ દૂધમાંથી અમૂલ ને સુમૂલ બધા ભેગા મળી આખા રાજ્યની અંદર દૂધ, દહીં, છાશ, માખણ, ઘી, પનીર લગભગ 150 કરતા વધારે પ્રોડક્ટ બનાવી અને માત્ર ભારતમાં નહીં પણ વિદેશમાં આ બધી પ્રોડક્ટો મોકલે છે. તમને બધાને જે સારા ભાવ મળે છે દૂધના, એનું એકમાત્ર કારણ હોય તો આપણી સુમૂલ ડેરી. અહીંયા સંદીપભાઈ બેઠા છે અમારા, આપણી અમૂલ ડેરી. આ ખેડૂતોને સારા ભાવ મળી રહે અને એના માટે ખેડૂત ઓર્ગેનિક ખેતી કરે, પ્રાકૃતિક ખેતી કરે. અને મારો ખેડૂત જે ઉગાડે, ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી કરે ને જે ઉગાડે, એની વેચવાની ચિંતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરે છે. આપણા પ્રથમ સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ કરે છે. ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ કરે છે. મારા ખેડૂતના ખેતરમાં જે અનાજ ઉગ્યા છે, આ અનાજને એ અમૂલના બ્રાન્ડની એનથી વેચી એમાં પેક કરી અને વિદેશની ધરતી પર પહોંચાડવાનું કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે. મારા આખા આદિવાસી વિસ્તારમાં જે નાગલી આપણે ખવાય છે, એના ભાવ આજથી 10 વર્ષ પહેલા એને કોઈ પૂછવા વાળું નહોતું. એની અંદર કેટલા પોષણયુક્ત તત્વો છે, આ મિલેટનું માર્કેટિંગ કરવાનું કામ કોઈએ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. મિત્રો, આજે મને ગર્વ છે મિત્રો કે આજે આ મહુવા તાલુકાનો એટલે દેશનું કોઈ પણ આજે રાજ્ય હોય એમાં ગુજરાત રાજ્યની અંદર જે રોડ કનેક્ટિવિટી, રેલવે કનેક્ટિવિટી, વિમાનની કનેક્ટિવિટી, મારો આદિવાસી ભાઈ સમાજનો દીકરો કે દીકરી એ ઉચ્ચ અભ્યાસ મેળવી શકે અને એના માટે હમણાં જ
દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે અને એનો સૌથી પહેલો નિર્ણય એ કોઈએ લીધો હોય તો ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે લીધો છે. જે આવક મર્યાદા જે 2.5 લાખ રૂપિયાની હતી એથી વધારી સીધા 6 લાખ રૂપિયા કર્યા. અને આના કારણે કેટલાય વિદ્યાર્થીને દીકરા દીકરીઓને આનો લાભ મળવાનો છે. મિત્રો, કદાચ એની વાત આખા દેશમાં એ ગુજરાતે પહેલ કરી છે. અને આના કારણે એ આદિવાસી સમાજનો દીકરો, એસસી એસટી સમાજનો દીકરો કે દીકરી એ આકાશમાં ઉડતું વિમાન જોઈ અને ખાલી જોઈ રહેતો કે આ વિમાન કેવી રીતે ઉડે છે. આવનારા દિવસોની અંદર તમારો ને મારો દીકરો કે દીકરી એ વિમાન ઉડાડી શકે એ પ્રમાણેની તમામ પ્રકારની સગવડો, સવલતો, અભ્યાસ એ આપવાનું કામ કર્યું છે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આદિવાસી સમાજનો દીકરો કે દીકરી ડોક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને એ પ્રમાણેનો ઉચ્ચ અભ્યાસ કરી શકે એ પ્રમાણેની સગવડો કોઈએ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. કાલે અમે જતા હતા રસ્તામાં મોહનભાઈ બતાવ્યું કે સાહેબ આ ગાયનેક હોસ્પિટલ છે. આદિવાસી સમાજની દીકરી આખી હોસ્પિટલ ચલાવે. મિત્રો, આ નાની વસ્તુ નથી. આદિવાસી સમાજનો દીકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, મોટી કંપનીમાં સાહેબ બને, આ આપણા માટે આ વિકાસની રાજનીતિ. મિત્રો, માનનીય મોદી સાહેબે એ ક્યારેય એક જાતવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદની ક્યારેય મિત્રો રાજનીતિ નથી કરી. મહુવાની અંદર શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય, હમણાં જ મોહનભાઈએ કીધું એમ કે મહુવા અને અંબિકા તાલુકામાં 9 જેટલા પંચાયત ભવન નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. મિત્રો, એટલે કોંગ્રેસ જ્યારે તમારે ત્યાં પૂછવા આવે ત્યારે ખાલી કહેજો તમે કોંગ્રેસને કે કોંગ્રેસના સમયમાં શું ચાલતું હતું. 4 વસ્તુ યાદ રાખવાની, 4 ક. હું બોલું છું, તમારે મારી જોડે બોલવાના છે. કોંગ્રેસનો 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 કોંગ્રેસ એટલે કરપ્શન. કોંગ્રેસ એટલે કમિશન. કોંગ્રેસ એટલે કોમ્યુનિકલ રાયોડ. કોંગ્રેસ એટલે કોમ્યુનિકલ રાયોડ. અને કોંગ્રેસ એટલે ક્રિમિનલ પોલિટિક્સ. એટલે 4 ક થયા. કોણ બોલશે? અહીંયા યુવા મોરચો બેઠો છે. એક પહેલો ક એટલે કરપ્શન, બીજો ક એટલે અત્યારે કમિશન આપવું પડે છે ક્યાંય? તમારા સીધા ખાતામાં પૈસા જમા થાય છે. કોંગ્રેસ એટલે કોમ્યુનલ રાયોટ્સ અને કોંગ્રેસ એટલે ક્રિમિનલ પોલિટિક્સ. આ 4 કથી આખી કોંગ્રેસ એ 60 વર્ષ સુધી આ દેશમાં રાજ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી એટલે માનનીય મોદીજીના રાજમાં ન જાતિવાદ, ના પરિવારવાદ, ના તૃષ્ટિકરણ, ભ્રષ્ટાચારને નાબૂદ કર્યો હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે વિકસિત ભારતનું 2047નું સપનું જોયું હોય 140 કરોડ ભારતીયો માટે તો માનનીય નરેન્દ્ર મોદીજીએ જોયું છે. ભારતને વિશ્વગુરુ અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો કોઈ સંકલ્પ કર્યો હોય તો માનનીય નરેન્દ્ર મોદીએ કર્યો છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોય કે આપણા પંડિત દીનદયાલજી હોય, પંડિત દીનદયાલજીએ આખી જિંદગી જેમ ટ્રેનમાં પ્રવાસ કર્યો, એકાત્મ માનવવાદ અને અંત્યોદયની જે વિચારધારા લઈને ચાલ્યા. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જેટલી પણ સરકારી યોજનાઓ, ગરીબલક્ષી યોજનાઓ, મહિલાલક્ષી યોજનાઓ, ખેડૂતોલક્ષી યોજનાઓ, યુવાનોલક્ષી યોજનાઓ, આ તમામે તમામ યોજનાઓ બતાવે છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, આ સતત એ પ્રજાની ચિંતા કરતી મિત્રો પાર્ટી છે.
એવી જ રીતે ગરીબી હટાવવાનો નારો માત્ર કોંગ્રેસે આપ્યો હતો. સાચા અર્થમાં ગરીબી હટાવી કોણે? તો ભારતીય જનતા પાર્ટી. સાચા અર્થમાં નલ સે જલ પાણી કોણે આપ્યું? તો ભારતીય જનતા પાર્ટીએ. મારા ખેડૂતોના ચહેરા પર સ્મિત કોણ લાવ્યું? તો ભારતીય જનતા પાર્ટી. અને મિત્રો, એટલા માટે જ કહું છું કે ગુજરાત એટલે સતત આ ગુજરાતની 6.5 કરોડ જનતા એ ભાજપ પરનો ભરોસો છે. મારી સામે બેઠેલો કાર્યકર્તા એ કોઈ પણ જગ્યાએ એ માત્ર ચૂંટણી માટે મેદાનમાં ઉતરે જેવું નહીં, પણ સતત પ્રજાની વચ્ચે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આ કમળનો ખેસ પહેરીને જાય છે અને કેન્દ્ર સરકારની તમામે તમામ યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ એ લોકો સુધી પહોંચાડવાનું એક સેવાનું માધ્યમ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા. મિત્રો, ગુજરાત ભાજપ એટલે 6.5 કરોડ જનતાને વિશ્વાસ છે કે ભાજપનો કાર્યકર્તા આવશે, ભાજપના ધારાસભ્ય આવશે, ભાજપના સંસદ સભ્ય આવશે, અમારા પરિવારની તમામે તમામ પ્રકારની મુશ્કેલી જો કોઈ દૂર કરશે તો માત્ર ને આ ભાજપ કરવાનું છે. અને એટલા માટે હું છેલ્લે કહીશ, આખા દેશમાં કોણ ચાલે? આખા દેશમાં કોણ ચાલે? આખા દેશમાં કોણ ચાલે? ગુજરાતમાં કોણ ચાલે? ગુજરાતમાં કોણ ચાલે? દક્ષિણમાં કોણ ચાલે? સુરતમાં કોણ ચાલે? અને મહુવામાં કોણ ચાલે? મહુવામાં બીજું કોણ ચાલે? અત્ર તત્ર સર્વત્ર પંચાયતથી પાર્લામેન્ટ સુધી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે છેલ્લા 11 વર્ષથી જે વિકાસ કર્યો છે ગુજરાતની અંદર, સતત માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે રીતે વિકાસ કરી રહી છે, આ વિકાસનો કોઈ પર્યાય હોય? વિકાસનો પર્યાય એટલે? વિકાસનો પર્યાય એટલે? વિકાસનો પર્યાય એટલે? ભારત માતા કી વંદે વંદે